માડી તારી કેટલા એ જન્મની આ કમાણી રે હે નંદરાણી તારા આ માગણા રે તમારા ઘરે દીકરો તલાટીમાં પાસ થાય ને તો આખું ગામ ગૌરવ લે. ગામમાં તલાટી થયો એની વાત જવા દો. કોઈક મામલતદારમાં પાસ થાય ને તો આખો તાલુકા ગૌરવ લે. કોઈક જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવીને કદાચ કોઈક આઈપીએસ કે કલેક્ટર થાય ને તો આખો જિલ્લો ગૌરવ લે. લે કે ના લે? એ તમારામાંથી કોઈક કદાચ મુખ્યમંત્રી થાય તો આખું રાજ્ય ગૌરવ લે. અને બધાય માણસો એમ કે આમની પેઢીમાં કેવી પુનઈ હશે તો આમનો દીકરો મુખ્યમંત્રી થયો. વડાપ્રધાન થાય તો આખો દેશ ગૌરવ લે. પણ આખા જગતનો નાથ જેના ઘરે રમવા માટે ઉઘાડા પગે આવ્યો હશે એ નંદરાણીના માંગણા કેટલા યુગના હશે, કેટલી પેઢીઓના માંગણા હશે બા. નહીં તો જો આ યુવાનો અત્યારે આત્મહત્યા કરે છે ને, આ સેજ ટકા નથી આવતા અને આત્મહત્યા કરવા માટે જતા રહે છે. બધાને કહું, મોટિવેશનલ સૌથી મોટો મોટિવેશનલ ગુરુ થયો હોય તો બીજો કોઈ નહીં, કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર. કારણ કે એને જેટલી મુશ્કેલી પડી ને બાપુ, દુનિયામાં કોઈ વ્યક્તિને અત્યાર સુધી ઇતિહાસમાં કોઈને મુશ્કેલી નથી પડી. શું કામ ખબર? જ્યારે જન્મ્યો ને ત્યારે સ્થિતિ શું હતી ખબર? કે કાળી કાળી કોટડીને એ કાળી એની કાયા, કાળી કાળી કોટડીને એ કાળી એની કાયા, અને એને આંગણે એ વીટા નાતા કાળા અંધકારો રે એ દેવકીજી તમારો એ દીકરો. શું કામ ખબર? કે બાપુ રે બધાનો ઈ તો એ બન્યો તારો બેટડો, બાપુ રે બધાનો એ બન્યો તારો બેટડો. એક એક લીટીની માલિપા ભગત બાપુએ રાતા આહુડે રોતા રોતા કવિતા લખી છે. ધીસ ઇઝ ધ પોએટ્રી, એન્ડ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ફ્રોમ ધ હાર્ટ. હૃદય ફાડીને પછી નીકળે ને એનું નામ કવિતા છે. હે માં જશોદા, તારી કેટલા જન્મની કમાણી છે, અને આ એક યુગની કમાણી થી ના થાય. ભગત બાપુ લખે છે. બાપુ આપ બેઠા છો એટલા માટે, બાકી આવી કવિતાઓ હવે ગવાતી નથી. એક યુગથી ના થાય. સુખદેવભાઈ કેટલા યુગની હશે ખબર? આ માની કેવી તાકાત હશે, કેટલી ભક્તિ હશે. આ જલારામ બાપા એમનેમ થાય? એ તો મા બાપની કેવી કૂખ હશે કે એક ખોરડે અને એ ઓરડે જલારામ જેવા દીકરા થાય. આ તો વર્ષોની હોય બાપ, એમનેમ ન થાય. અને એટલે ભગત બાપુ લખે છે કે એક યુગની નહીં, કે બેઠી જુગે જુગે માડી એ તારા ચોપડા તું તાણી, બેઠી જુગે જુગે માડી આ તારા ચોપડા તું તાણી, એ માડી તારી પતિ ગઈ એ જન્મોની રે યુગ રાણી રે એ નંદ બાવાજીના અનેક મારેજી. માડી તારી કેટલા એ જન્મની કબાણી દે 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 નંદદાણી તોળા એ આગડા. ભગત બાપુ શરીરમાં આવ્યો અને છેલ્લી અપેક્ષા જોજો. કાગ શું કહે છે ખબર છે? કે કાગ તારા ફળિયામાં
એ રમે અળવાણો કાગ તારા ફળિયામાં એ રમે અળવાણો સારા સાધુ નીકળ્યા હોય ને તો આપણે એ ચરણની રજ લઈને માથે ચડાવીએ. સારા કથાકાર નીકળ્યા હોય ને તો આપણે સ્ટેજ ઉપર ચડીને પોથીને પગે લાગીએ. શું કામ? ત્યાં પોથીજી મહારાજ બેઠા છે, ત્યાં એક મહારાજ બેઠા છે, એક સારા કથાકાર, સારા સાધુ નીકળ્યા હોય તો એ ચરણ એ રજ લઈને આપણે માથે ચડાવીએ. તો ભગત બાપુ લખે છે કે હે માં જશોદા તારા આંગણાની માલિપા. એ હવારના પોરની માલિપા પગમાં ઘૂઘરા બાંધી અને નાનકડો કનૈયો કાળિયો ઠાકર જેને કહેવાય છુમ છુમ બાજે પાયલિયા રમતો હશે. મારા વાલા કલ્પના તો કરો. શું એના આંગણા હશે? અને એ આંગણાની માલિપા કે કાગ તારા ફળિયામાં એ રમે અળવાણો કાગ તારા ફળિયામાં ઈ રમે અળવાણો એ જી માડી તારા પગથિયાનો એ સરજો નહીં કેમ એક હું પાણો રે નંદ બાવાજીના એ